ફિલાત્રોના ટાંકી ફૂલ કરવા જવાતા પ્રથમ 500 રૂપિયાનું નાખ્યા બાદ વધુ 4300 રૂપિયાનું નાખ્યું। 50 લીટરની ટાંકીમાં 72 લીટર ડીઝલ કેવી રીતે સમાયું તે સવાલ સાથે રકઝક થઈ જલારામ પેટ્રોલ પંપ ઉપર બનેલી ઘટના અંગે કોઈ જ ફરિયાદ પોલીસે કે પુરવઠા વિભાગમાં નહીં। અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર ઓએનજીસી ઓવરબ્રિજ પાસે બાપુનગર બાજુમાં આવેલા જલારામ પેટ્રોલ પંપ ઉપર ગતરોજ એક ક્રેટા કાર ચાલક ડીઝલ પુરાવા માટે પહોંચ્યો હતો। કુશ ફરંડુ નામના કાર ચાલકે ટાંકી ફૂલ કરવાનું કહેતા ફિલરે 500 રૂપિયાનું પ્રથમ ડીઝલ ભર્યું હતું, જે બાદ પુનઃ 4300 રૂપિયાનું ડીઝલ ભર્યું હતું। કુલ 52 લીટર ડીઝલ ગાડીમાં ભર્યું હોવાનું સામે આવ્યું હતું। 50 લીટરની ટાંકીમાં 52 લીટર ડીઝલ કેવી રીતે ભરાઈ ગયું તે સવાલ ઊભો થયો હતો। કુશ ફરંડુએ જણાવ્યું હતું કે ગાડીમાં 20 લીટર ડીઝલ હતું જો અને 52 લીટર પંપ સંચાલકે પૂર્યું હોવાનું જણાવતા 50 લીટર ડીઝલ ટેન્કરમાં 72 લીટર કઈ રીતે આવ્યું તે સવાલ છે। સંચાલક દ્વારા પહેલા 500 રૂપિયા અને પછી કહે છે 2300 રૂપિયા આપી દો। 4300 રૂપિયાના આપતા જે જોતા તેમની ગ્રાહક જોડે સ્પષ્ટ છેતરપિંડી કરી રહ્યા છે। અન્ય એક મિત્ર જોડે પણ આવું જ થયું હતું। 2 દિવસ પૂર્વ જે જોતા ફિલરની ચાલાકીથી વાહન ચાલકો વેઠવાનો વારો આવ્યો છે। જો કે કાર ચાલક દ્વારા પોલીસ પુરવઠા કે પછી ગ્રાહક સુરક્ષામાં હજુ કોઈ જ ફરિયાદ કરી નથી। મારું નામ કુશ ફળદુ છે, બરાબર। હું આવતો હતો જીઆઈડીસી થી ભરૂચ તરફ, તો હું અહીંયા એક વચ્ચે પેટ્રોલ પંપ આવે છે, બરાબર, મારી ટર્નિંગ પાસે જલારામ પેટ્રોલ પંપ કરીને। એમાં મેં ડીઝલ પુરાવા મેં ફૂલ કરવાનું કીધું, તો એમને 501નું ડીઝલ નાખ્યું પહેલાં। પછી એમને મેં એવું કીધું કે ફૂલ કરવાનું કીધું કે સોરી ભાઈ ભૂલ થઈ ગઈ, બરાબર। એવી રીતના કરી પછી પાછું 43 લીટર ડીઝલ નાખ્યું 4300 રૂપિયાનું, ને એવી રીતના થઈને ટોટલ 52 લીટર ડીઝલ થયું, બરાબર। ને ગાડીમાં ક્રેટામાં ગાડીમાં આવે છે 50 લીટરની ટાંકી આવે છે, બરાબર। 50 લીટરથી વધારે ટાંકીમાં આવે નહીં ડીઝલ। શોરૂમમાં અમે ફોન કર્યો તો પછી અમે એવું કીધું કે તમે છેતરવાનું કામ કર્યું છે, તો કે હા અમે 500 રૂપિયા તમને આપવાનું કહીએ છીએ, બરાબર। 500 રૂપિયાના અમારા માણસે કર્યું હોય છેતરપિંડી। પછી એનો બીજો માણસ આવીને કે હું તમને 2300 રૂપિયા તમે મને આપી દો એટલે તમારે 4300 રૂપિયા નહીં આપવાના, બરાબર। એવી રીતના મને કહે છે આવીને છેતરપિંડી કરે છે। મારી સાથે થયું છે, મારા ફ્રેન્ડ સાથે થયું છે। આવી રીતના કેટલા લોકો સ્કીમ આપતા હોય એ લોકો। ગાડીમાં કેટલું ડીઝલ હતું પહેલા? ગાડીમાં 25 લીટર ડીઝલ હતું। ટોટલ કેટલું થયું હશે? ટોટલ એમાં 72 લીટર ડીઝલ થયું છે। ગાડીની ટાંકી કેટલા લીટર? ગાડીની ટાંકી આવે 50 લીટરની ટાંકી આવે। મારું નામ કિરણ છે, કિરણસિંહ સિંધા। આ જલારામ પેટ્રોલ પંપ મહાવીર ટર્નિંગ પાસે જે આવેલો છે તેમાં 2 દિવસ પહેલા મેં પેટ્રોલ પુરાવા આવ્યો હતો 380 રૂપિયાનું, અને એ માણસે 80 રૂપિયાનું પહેલાં ભરી પછી 80થી જ પાછું ચાલુ કરીને એ માણસ મારી પાસે 380 રૂપિયા ઉઘરાવવા માંગતો હતો। એ માણસનું નામ છે જયેશ કરીને છે, જે હાલમાં હમણાં બી પેટ્રોલ પંપ પર છે। ને આજની તારીખે પાછું ફરી એક કસ્ટમર જોડે એ રીતનું થયું છે કે ભાઈ પણ ક્રેટામાં ડીઝલ પુરાવા આવ્યા હતા અને એમની સાથે બી આ રીતનું ફ્રોડ થયું છે।